જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાએ રાઠ વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટેના ચાલી રહેલા કામોની રૂબરૂ મુલાકાત લઈ કરેલી કામગીરીની સમીક્ષાની. જી હા, વારંવાર એવું કહેવાતું હતું કે કૂવા કાંઠે તરસ્યા નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચે છે અને અમને 50 કિલોમીટરવાળાને નથી મળતું. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ગામે ગામ નર્મદાનું પાણી અને તે પણ ચોખ્ખું પીવાનું પાણી પહોંચાડવા માટેના કરાયેલા આયોજન બાદ આ કામો હવે અંતિમ ચરણમાં છે અને ટૂંકા ભવિષ્યની અંદર જ છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારના ગામોને પણ મા નર્મદાનું પીવાનું ચોખ્ખું પાણી મળશે. ત્યારે હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં ચાલી રહેલા વિકાસના કામોની ચૂંટાયેલા પ્રતિનિધિઓ રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. ત્યારે રાઠ વિસ્તારમાં પ્રગતિ હેઠળના પાણી પુરવઠાના કામોની રૂબરૂ મુલાકાત લઈ કામગીરી સમીક્ષા કરવા છોટાઉદેપુરના ઉત્સાહી સાંસદ જસુભાઈ રાઠવા લહેવાટ જૂથ પાણી પુરવઠા યોજના કે જેના થકી પંથકના 53 જેટલા ગામોને પીવાનું શુદ્ધ પાણી મળવાનું છે, આ યોજનાની કામગીરી જ્યાં ચાલી રહી છે તેની રૂબરૂ મુલાકાતે પહોંચ્યા હતા અને ચાલી રહેલ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવાની સાથે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે આ યોજના વહેલામાં વહેલી તકે અમલી બને અને લોકોને મા નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે બાબતે ચર્ચા પરામર્શ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. વિકાસ કાર્યોના સમીક્ષા પ્રવાસ કાર્યક્રમમાં સાંસદ સાથે છોટાઉદેપુર તાલુકાના નવનિયુક્ત સંગઠન પ્રમુખ રસિકભાઈ રાઠવા, પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા, પ્રદેશ મહિલા મોરચાના આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જયદીપ રાઠવા, ભાજપના નેતા પારસિંગભાઈ રાઠવા તેમજ પાણી પુરવઠા અને વાસ્મો વિભાગના અધિકારીઓ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. તો મુલાકાત સ્થળેથી સાંસદ જસુભાઈ રાઠવાએ શું કહ્યું, આવો સાંભળીએ. છોટાઉદેપુર લોકસભા મત વિસ્તાર એટલે કે મારા મત વિસ્તારની અંદર આવતા છોટાઉદેપુર તાલુકાના લહેવાટ જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી. મા નર્મદાનું પાણી દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગામડે ગામડે પહોંચાડવા માટેની જે યોજના બનાવી છે એ કામગીરીની મુલાકાત લીધી. આ યોજના 71 કરોડ રૂપિયાના ખર્ચે બનવા જઈ રહી છે. 2023માં આ યોજનાનું કામ ચાલુ થયું છે અને લગભગ 90% કામગીરી પૂર્ણતાના આરે છે અને આ યોજનાના જે અધિકારીઓ છે એમની સાથે મુલાકાત લેતા 2 મહિનાની અંદર મા નર્મદાનું પાણી લહેવાટ જૂથ પાણી પુરવઠા યોજનાના 53 જેટલા ગામોએ ગામે ગામ પાણી પહોંચી જશે એવી અમને હૈયાધારણા આપી છે. કામગીરી સારી ચાલે છે અને ખૂબ વેગવંતી ચાલી રહી છે. મને ભરોસો છે કે માર્ચ સુધીમાં આ વિસ્તારના જે મધ્યપ્રદેશને અડીને આવેલા ગામોના વિસ્તારના ગામડાઓને મા નર્મદાજીનું પાણી પીવા મળશે, નાહવા મળશે અને પોતે ધન્યતા અનુભવશે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.